ગાંધીધામના કંડલા સ્થિત ઇમામી કંપનીમાં 5 કામદારોના મોત મુદ્દે કલેક્ટર અને ડીએસપીને શરતી સમન્સ આપવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ કંડલા સ્થિત ઇમામી કંપનીમાં 5 કામદારોના ગત ઓક્ટોબરમાં મોતના બનાવમાં તપાસની માંગણી થઈ હતી. પોલીસ દ્વારા નક્કર કાર્યવાહીને બદલે અકસ્માત ગુનો નોંધાયો હતો. આ મામલે આદિપુરના જાગૃત નાગરિક દ્વારા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં ફરિયાદ આપવામાં આવી હતી, જેમાં કલેક્ટર અને ડીએસપીને આયોગ દ્વારા શરતી સમન્સ પાઠવવામાં આવ્યું છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા કલેક્ટર કચ્છ તેમજ ડીએસપીને નોટિસ પાઠવીને નિશ્ચિત સમય મર્યાદામાં અહેવાલ મોકલવા જણાવવામાં આવ્યું હતું, પરંતુ પ્રાથમિક તપાસની વિગતો અરજદારને આપી આગળની કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. એટલું જ નહીં, અરજદારને તેના નિવેદનની નકલ પણ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ અરજદાર દ્વારા રજૂ કરાયેલા મુદ્દાઓ અંગે કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ દરમિયાનમાં આયોગ દ્વારા ફરી અહેવાલ રજૂ કરવા નોટિસ છતાં તપાસ એજન્સી દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવેલ નહીં. ફરિયાદી વિનોદ ખોકચંદાણી દ્વારા ફરી આયોગને લેખિતમાં તપાસ અધિકારીનો સહકાર ન મળતા તે બાબતે તેમજ કંપની સંચાલકો વગદાર હોઈ મામલો દબાવવાના પ્રયાસ થતા હોવા સહિતની ફરિયાદ કરાતા કચ્છના કલેક્ટર અને ડીએસપીને શરતી સમન્સ પાઠવીને તારીખ 19/6/2025ના રોજ આયોગ સમક્ષ રૂબરૂ હાજર થવા જણાવવામાં આવ્યું છે. જો કે આ તારીખ પહેલાં અહેવાલ રજૂ થાય તો જવાબદાર અધિકારીઓને રૂબરૂ હાજર રહેવામાંથી મુક્તિ મળશે તેવું આયોગ દ્વારા જણાવાયું હતું. વધુ કાર્યવાહી માટે આયોગની આગળની સુનાવણી તારીખ 26 જૂન નિશ્ચિત કરવામાં આવી છે.